जय सियाराम, जय श्री कृष्ण। आजे स्वर्गस्थ मारी जनेताना चरणों में हूँ प्रथम वंदन करूँ छूँ, कारण के माँ जे आ जगत ने आ दुनिया में अने आ दुनिया ने जे दुनिया आपने देखाड़ी छे ई कोई पात्र होय तो ये फक्त माँ छे कि जेना थकी आपणे आ दुनिया जोई शक्या छीए। आभार प्रगट मारे मारी आंगणे अरे मारा मातुश्रीना अवसान बदल जे संवेदना प्रगट करवा आव्या छे, आ मारी मानी जे व्यथा एना माटे मारो परिवार आज स्टेज पर कलाकारों छे ते बधा पधार्या छे, तेमनो आभार प्रगट करूँ। परंतु मानो तो આપણે ક્યારેય આભાર પ્રગટ ન કરી શકીએ, કારણ કે જે જન્મ પહેલા આપણો ભાર ઉપાડે એનો આભાર તો આપણે કેમ પ્રગટ કરી શકીએ। એટલે એ જનેતાના ચરણોમાં વંદન। વિશેષ એક વર્ષ થયા મારા મમ્મી બીમાર હતા, પરંતુ એના રટણમાં સતત રામાપીરનું નામ હતું। એને કેટલી વાર असंख्य વાર અમે કીધું કે મમ્મી તમારું ગળું થાય રોગ છે, પણ સતત રટણ અને એ રામાપીર બાપાની એટલી લગણી લાગી હતી કે એને દુઃખ શરીરનું દુઃખ કાંઈ નહોતું। એક વર્ષની અંદર જે સેવા કરી છે તેમાં હવે હું આભાર માનું છું, અને આજે જાહેરમાં માનું છું કે હું આભાર કોઈનો માનતો હોય તો એ એક રાવરાણી પરિવાર કે જે રાવરાણી પરિવારનો હું જમાઈ છું, એક ભટ્ટી પરિવાર કે જે ભટ્ટી પરિવાર મારા નાના ભાઈ અશ્વિનના સસરા છે। કારણ કે આ બે પરિવારમાંથી જે મારા માની સેવા કરી છે એટલે એ બે પરિવારનો, અને હું તો એવું કહું કે મને આવા પાત્ર સમાજ સાથે હું બહુ સંકળાયેલો છું, પરંતુ એક વ્યક્તિત્વ મારા હૃદયમાં અને હું એને નમન કરતો હોય તો એ મારા સસરા છે। કારણ કે બાપ જેવો મને એને પ્રેમ આપ્યો, અને મારા 30 વર્ષના દાંપત્ય જીવનની અંદર એને મને કોઈ દિવસ એક પ્રશ્ન પણ નથી પૂછ્યો। બીજું એક મારા જે વેવાય જયંતિભાઈ ભટ્ટી એ સ્વર્ગસ્થ છે, પરંતુ એને પણ હું આજ યાદ કરું છું કે એના દિલમાં અને મારા દિલમાં જે પ્રેમ હતો એ બે આત્માને હું આજ વંદન કરું છું। વિશેષ મારો વૈષ્ણવ પરિવાર, મારું ફેમિલી, અમે ત્રણેય ભાઈઓ અનિલભાઈ, અશ્વિનભાઈ, મારા બંને દીકરા, કે મારી માના આંખમાં જરાક પણ દુઃખનું આંસુ હોય તો મારા ઘાયલની આંખમાં આંસુ ન સુકાતા। મારું મોન ચહેરો જરા પણ ઓલો હોય એટલે આ બધાય કહે ઘાયલ, પરંતુ મિત્રો ઘાયલ નામ તો મેં એનું શ્યામ પાડ્યું હતું, સ્મિત પાડ્યું હતું, પરંતુ મારા મામાએ એનું નામ શ્યામ પાડ્યું કે જેમનો પણ સુરતની અંદર હું આવ્યો અને જેને મારો આંગળી પકડી હતી, પછી ઘાયલ તો એને પોતાની રીતે નામ રાખ્યું છે। એટલે લોકો એમ સમજતા હશે કે ભાઈ આ તો કાંઈ કોઈ વેદનામાં કે આમ કે તેમ કે આ વ્યક્તિ ઘાયલ થઈ ગયો છે, પરંતુ મિત્રો ઘા જીવનની અંદર પડે અને એ ઘામાં પણ જે લેર કરી શકે એ ઘાયલ। ગમે એ પરિસ્થિતિની અંદર એ વ્યક્તિ એટલો જજુમતો હોય છે, એટલે ઘાને પણ જે લેરમાં પરિવર્તન કરી શકે એ મારો ઘાયલ છે। ખાલી ફક્ત લોકોને આનંદ કરાવે, લોકો જે દ્રષ્ટિથી જુએ, પરંતુ મેં એને ખુલ્લી પરવાનગી આપી છે। વિશેષ આજે ધરમભાઈ વંકાણી કે જેનો મારે બેનો મિત્રતાનો નાતો છે, વર્ષો થયા, મારો વૈષ્ણવ પરિવાર, સમાજના જે અગ્રણીઓ પધાર્યા હતા, રાવ સાહેબ, સુરેશભાઈ, અને મારી યુવા શક્તિની ટીમ। જે યુવા શક્તિ મારો પરિવાર છે ને,
આજે મારી ઉપર જે કાંઈ પણ આફત આવી છે કે જે કંઈ વેદના મારી માના દિલમાં મને છે મારી મા પ્રત્યે, એ મારી યુવા શક્તિ પરિવાર 3 દિવસથી, આમ તો હું આ 9 દિવસથી સૂતી નથી. એટલે એ યુવા શક્તિનો પ્રત્યે પણ એનો પણ હું આભાર માનું છું. વિશેષ વિવેક સાંચલા, બહુ મોટું નામ છે. કીધું કે ઘાયલ અમે બે ભાઈઓની તરીકે, પરંતુ વિવેક સાથે મારે 25 વર્ષ પહેલાંનો નાતો છે. ઘાયલ સાથે તો દીકરા તારે અત્યારે છે, પણ તું જ્યારે રામબટી તારા દાદા પેટી વગાડતા ત્યારે તારો હું પ્રથમ શ્રોતા હતો. એટલે વિવેકનો ખરેખર આભાર માનું છું. વિશેષ અહીંયા દર્શન અને સાગર, આ બે એના પપ્પા પ્રવીણભાઈ, તેમને પણ મારે આજે યાદ કરવા પડે કે એમને હું 500 રૂપિયા અને 300 રૂપિયામાં ભાઈ ભજન કરવા જવા છે, તો એ વ્યક્તિએ મને ભજનમાં કોઈ દી ના નથી પાડી. અને આ બે મને એ રીતે પ્રેમ આપે છે છોકરા. હું ભાઈ મમ્મીને આમ છે, આ તારીખ, મને કાકા એ તારીખ ન લઈએ અમે, એ તારીખે તમારે અમને કહેવાનું ન હોય. નકર દર્શનનું ગુજરાતનો એવો કોઈ કલાકાર નથી. અને એ દીકરો ઓશિકા ઉપર બેસતો ત્યારે મેં એને સમાજ ગૌરવ એવોર્ડ આપ્યો હતો. આ સમાજ એટલે જે બધાય ભાઈ ઘનશ્યામભાઈ રાઠોડ અને મારા હૃદયમાં જેમનું સ્થાન છે એવો મારો ત્રિલોકભાઈ વાઘેલા, એના પપ્પા સાથે એ પણ એક આપણા સમાજના સારા ભજનીક હતા. તો આ તમામનો હું હૃદયથી આભાર પ્રગટ કરું છું. અને હવે ધર્મભાઈને માઇક આપું.